તમારો વારો ક્યારે આવશે? હવે આવડી મોટી લાઈન છે 3 મિનિટની. ગાડી 30-40ની સ્પીડમાં ગાડી હાંકતો હતો તોય લગભગ 3 મિનિટનો વિડીયો ઉતરો છે. એટલા બધા ટ્રેક્ટર વાહનો ડીઝલ વાહન બધા લાઈનમાં છે. તમારો વારો ક્યારે આવશે? આ લગભગ છેલ્લા વાહનો છે, હજી તો આવશે જ. અમારા વારાનું તો નક્કી નથી કઈ. હા, પણ આવી જાય તો કદાચ થોડું ઘણું 1000-2000 નું હા હા નક્કી નથી, પાછું જવું પડે. તો 1 વાગે વારો આવી જાય એક રાતે. અહીંથી સેલ મારીને લગભગ 500 રૂપિયાનું તો જાતા જતા ભરી જાય ને કાકા? હા, 500 રૂપિયાનું. બીજું કઈ ભર દે છે ને? કેટલું આપે ડીઝલ? કેટલું આપે ટાંકી અત્યારે? ફૂલ કરી દે. ટાંકી ફૂલ કરી દે. અત્યારે તો એવું કે પછી પણ આ તો 500 નું થઈ જશે લગભગ. આમાં પહોંચશું તા પણ હા, મને લાગે તમે પહોંચો ત્યાં સુધી પૂરું થઈ જાય છે, સ્ટોક પૂરો થઈ જાય છે એવું લાગે ઓછું કરી નાખશું 1000-2000 છે. હવે બધાને હેરાનગતિ માંડી છે તો થોડીક થઈ લે. ખેતી કરવાની સિઝન છે અત્યારે. સીઝન છે એટલે માણસ ગમે લાચાર છે. મિત્રો, ખેડૂતની અત્યારે ખેતી કરવાની સિઝન છે. કપાસનું ને એ બધા પાકોનું વાવેતર કરવાનું છે, એટલે ડીઝલ માટે આ લાઈન છે. આ લાઈન બધી હળવદ તાલુકાના બલગામડા ગામમાં પેટ્રોલ પંપ છે, અહીંયા આ બધી લાઈન છે. હું તમને લાઈન બતાવું. અત્યારે તમે જુઓ ટ્રેક્ટરવાળા બધા ડીઝલ પુરાવા માટે, આ ડ્રાઈવર સાથે બધાય ખોટી થવાનું. એક તો આખો દિવસ અમે 3 કલાક પહેલાં ચોટીલા ગયા હતા, વળતા વળ્યા તોય આટલી લાઈન છે અત્યારે. જો સવારે તો વધારે હતી, અત્યારે જોઈએ કેટલી છે. દૂર દૂર સુધી દેખાય છે. 48 સેકન્ડનો વિડીયો બન્યો છે અને ગાડી પણ આપણી જુઓ 30ની સ્પીડમાં ચાલે છે. અને આ બધાય ટ્રેક્ટર ડીઝલ નખાવવા માટે ઊભા છે લાઈનમાં. હવે ખબર નહીં આવે શું આ બધું લાઈનનું રહેવાનું જે છે ને એ કાંઈ ખૂટતું જ નથી. લાઈનમાં તો રહેવાનું જ, કોઈ ને કોઈ બાબતમાં ક્યાંક ને ક્યાંક તો લાઈન હોય જ. જો આ બધાય ડીઝલના દરેક વાહન, ગાડી હોય, ટ્રેક્ટર હોય, જીસીબી હોય. જો 1 મિનિટ ને 27 સેકન્ડનો વિડીયો થયો છે. આજે તારીખ છે 22/5/2026. 22 મેના રોજ આ હાલત છે. શું કરે ખેડૂતને? ખેતી કરવી છે, ડીઝલની વપરાશની જરૂર પડે. હવે આમાં 500નું ડીઝલ નાખે છે, તોય મોજમાં છે. જો ખેડૂત મિત્રો તોય મોજમાં છે, તોય મજા કરે છે. શું કરે? 500 રૂપિયાનું ડીઝલ આપે. હવે લગભગ છેલ્લે જે હશે એને તો 500 રૂપિયાનું ડીઝલ તો આ લાઈનમાં સેલ મારવામાં પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં લગભગ પૂરું થઈ ગયું હશે. આ જીસીબી વાળા જો આ કેટલું આ ડીઝલ ઉપાડે. હજી જો તમે જોઈ શકો છો, આપણે એક વાહન આવે સામે, એને થોડીક સાઈડ આપી દઈએ પછી હજી હું બતાવું તમને, કેમ કે લાઈન તો ખૂબ મોટી છે. જો આ કેટલું વાહન, કેટલી માનવ શક્તિનો વ્યય, એ કેટલો ઈંધણનો વ્યય, તોય મોજમાં, તોય મોદી કરે ભાઈ. આ જો આ બધા ખેડૂતો આમ એકાબીજાના આવા ટેકાથી જ છે ને, એકાબીજાના ટેકાથી જ આ મોજ મારે. જો આની મોજ જો. બાકી આ હકીકત તો આ દુઃખના દાડા કહેવાય, પણ તોય એકાબીજા ભેગા થાય એટલે એની પોતાની આમાં મોજ ગોતી લે. બાકી તો જો આ તમારો વારો તો ક્યારે આવશે? આપણે છેલ્લે એક ભાઈ ઉભા એને પૂછીએ કે એમનો વારો ક્યારે આવશે. હવે અહીંયા લાઈન પૂરી થઈ, હું મારી ગાડી સાઈડમાં રાખું અને પૂછીએ કે ક્યારે વારો આવશે એમ.